નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી કોંગ્રેસના સ્નેહ મિલનમાં અનંત પટેલે હુંકાર ભર્યો। અંબાડા ગામે વોટ ચોરીનો મુદ્દો ઉજાગર કરાયો। નવસારી જિલ્લા અને નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાડા ગામે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં વોટ ચોરીના મુદ્દાને પણ ઉજાગર કરાયો। નવસારી જિલ્લાની તમામ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન યોજવાનું હોય અને મોટેભાગની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક પર સ્નેહ મિલન યોજાઈ પણ ગયું છે, ત્યારે તાલુકાનું સ્નેહ મિલન સમારોહ અંબાડા ગામે યોજાયો। ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત વિરેન્દ્ર દેસાઈ, ભરત પટેલ, ધર્મેશ માળી, પ્રભારી અસલમ સાયકલવાલા, મોહમ્મદ ફકીર, મંગેરા, એડી પટેલ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય અનંત પટેલે રાજ્ય સરકારની વિવિધ ચર્ચા કરવાની પદ્ધતિની વિવિધ કાર્ય કરવાની પદ્ધતિની આલોચના કરી તેની કાર્યપદ્ધતિ પર પ્રહારો કર્યા અને વોટ ચોરી અંગે પણ સમજણ આપી હતી। નવસારી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજેશભાઈને નિમણૂક આપવામાં આવી અને એ પ્રસંગે જ્યારે નવસારી જિલ્લામાં તાલુકા જિલ્લાના ઇલેક્શનો નજીક છે ત્યારે સંગઠનની બાબતોને લઈને અને અહીંયાના ખેડૂતોના પ્રશ્ન, આદિવાસીઓના પ્રશ્ન, જે કે આવાસના અનેક પ્રશ્નો અહીંયા છે, પાણીના અનેક પ્રશ્નો છે, ખેડૂતોને અત્યાર સુધી કોઈ સહાય સરકારે આપી નથી અને પેકેજ દર વખતે સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવે છે અને પેકેજના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે। ત્યારે આજે અનેક મુદ્દાઓ પર અમે ચર્ચાઓ કરી અને આવનારા સમયમાં અમે દરેક જિલ્લા પંચાયત પર આવી મિટિંગો કરીને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે ભ્રષ્ટાચાર આદર્યો છે, જે રીતે કુશાસન સ્થાપ્યું છે, એને દૂર કરશું અને આવનારા સમયમાં કોંગ્રેસની ફરી સત્તા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં લાવવા માટે અમે અત્યારે આ પ્રયત્નો ચાલુ કર્યા છે।